આ તરફ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં સાબરમતી નદી બે કાંઠે થતા તકસાથુ બન્યા પ્રદૂષણ માફિયા અને નદીમાં છોડાતા પાણીમાં કરાઈ રહ્યો છે કેમિકલયુક્ત પાણીનો નાશ। હાઈકોર્ટની ઝાટકણી પછી પણ સુધારવાનું નામ નથી લઈ રહ્યા પ્રદૂષણ માફિયાઓ। સાબરમતી નદીમાં ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને તકનો લાભ લઈને કારખાનાઓ દ્વારા ચોખ્ખા પાણીને પ્રદૂષિત કરવામાં આવી રહ્યું છે। હાઈકોર્ટની ઝટકણી પછી પણ આ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે અને આ કારખાનેદારો હજુ પણ નથી સુધરી રહ્યા। કેમિકલયુક્ત પાણી ભેળવી સામાન્ય લોકોના આરોગ્ય સાથે તેઓ છેડા કરી રહ્યા છે। રાજસ્થાનમાં ભારે વરસાદ પડવાના કારણે સાબરમતીમાં નવા નીર આવ્યા છે। સાબરમતીના તમામ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। ધરોઈ ડેમ હોય કે પછી ગાંધીનગરનું સંત સરોવર લગભગ 90,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું, પરંતુ આ સાબરમતી નદી અમદાવાદની બહાર નીકળે અને આ પાણી પ્રદૂષિત થઈ જાય છે। જે રીતની વાત કરવામાં આવે તો ગઈકાલે વાસણા બેરેજમાંથી પણ લગભગ 94,000 ક્યુસેક પાણી 27 જેટલા દરવાજામાંથી છોડવામાં આવ્યું હતું અને તમે જે રીતના જોઈ રહ્યા છો અમદાવાદના આ સાબરમતી નદીની આ પરિસ્થિતિ છે કે જ્યાં એક બાજુ ચોખ્ખું પાણી અને એક બાજુ પ્રદૂષિત પાણી દેખાઈ રહ્યું છે। જે રીતે વાત કરવામાં આવે તો બંને પાણી અલગ અલગ હોય તેવા દ્રશ્યો કેમેરામાં સ્પષ્ટ સામે આવ્યા છે। એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગમે તેવી વાતો કરવામાં આવતી હોય કે સાબરમતીમાં ગંદુ પાણી છોડવામાં નથી આવતું, ત્યારે આ તમે જ જુઓ કેટલું ગંદુ પાણી અત્યારે સાબરમતીમાં છોડવામાં આવી રહ્યું છે અને આ ગંદુ પાણી ચોખ્ખા પાણી સાથે મિક્સ થઈ રહ્યું છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ અનેક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીની ઝાટકણી કરવામાં આવી છે, તેમ છતાં પણ સાબરમતી નદીમાં ઠેર ઠેર જગ્યાએ આવી રીતના પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે। એટલે કહી શકાય કે આવનારા એટલે કે આગળ જે બાજુ સાબરમતી જઈ રહી છે ત્યાં જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં ગ્રામ્ય વિસ્તારમાં પણ આ પાણી જવાથી અનેક નુકસાન પણ થઈ રહ્યું છે, પર્યાવરણને પણ નુકસાન થયું છે। ત્યારે હવે ખરેખર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીમાં જે પણ ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે, જે લોકો છોડી રહ્યા છે તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી ક્યારે કરશે તે પણ જોવું રહ્યું। કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।